તું પછી પાવાગઢ બેઠી હો તો ભલે, ગિરનારની ટૂંક ઉપર ન્યા પણ એક મહાકાળી ટૂંક છે ગિરનારમાં. એ માટે જવા માટે પગથિયા નથી ન્યા. ગિરનારની ઊંચામાં ઊંચી ટૂંક હોય તો એ મહાકાળી ટૂંક છે. ગુરુ દત્તાત્રેયથી પાછા નીચે ઉતરીને કમંડલ કુંડે સેજ આવીએ અને કમંડલ કુંડથી એક કેડી જાય છે, એ મહાકાળીની ટૂંક છે. પછી તું પાવાગઢ બેઠી હોતોય ભલે અને રામપર મઢમાં બેઠી હોય તોય ભલે. સાહેબ, હું કાયમની માટે એક વાત કરું છું કે અમારો કોઈ પણ કલાકાર ગાતો હોય ને ત્યારે ત્રણેય દેવી અહીંયા સ્ટેજ ઉપર થડકારા કરતી હોય. ત્રણ દેવી કઈ દેવી? આ લક્ષ્મી તો અમને ખોળામાં રાખે છે. ઘણા એમ કહે છે કે લક્ષ્મીનું અહીંયા અપમાન થાય એના, નહીં, માં લક્ષ્મીના ખોળામાં જાય ને તો પગ તો માના ખોળામાં જ પડવાના છે ને સાહેબ. તો લક્ષ્મી અમને ખોળામાં રાખતી હોય. નાભીમાં સરસ્વતી બેઠી હોય. જો સરસ્વતી નાભીમાં ન હોય તો સૂર ન નીકળે. અને અહીંયા સાગરદાન સૂરના ઉપાસકોએ કાલિકાની ઉપાસના જરૂરી છે, કારણ કે કાલિકાની ઉપાસના ન હોય તો તમે થ્રો ન મારી શકો. મહાકાલી એ આ ત્રણ દેવીની જ ઉત્પત્તિ છે. મહાકાલી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મી. આ ત્રણ દેવીમાં અનેક નામ પડ્યા છે. મહાકાળી નામ ક્યારે પડ્યું ભગવતીનું? મહાકાળી સ્વરૂપ મળ્યું ક્યાંથી આપણને? જ્યારે ચંડ મહિષાસુર જેથી એમ કહેવાય ગયો કૈલાસ સુધી પહોંચ્યા, દેવતાઓને ખૂબ હેરાન કરે છે આ રાક્ષસો. અને દેવતાઓએ જઈ અને ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવની પાસે જઈને એટલું કીધું, પ્રભુ, એટલે ભોળાનાથે કીધું કે ભાઈ તો મેં જ વરદાન આપેલું છે, મારી જ પહેલી વરદાન લઈને ગયા છે આ રાક્ષસો. તક તો એનો રસ્તો એક જ, મારે એને ભૂલથી વરદાન દેવાઈ ગયું કે તમને શક્તિ સ્વરૂપ સ્ત્રી સિવાય કોઈ મારી નહીં શકે. અને કહેવા ગયો તેદી ઈ ભગવતી માયા સાંભળી ગયા. અને ઈ ભવાની એ જેદી એમ કહેવાય માન સરોવરમાં સ્નાન કરી છૂટા કેશ મૂકી અને ભગવાન શિવનું જેદી ત્રિશુલ હાથમાં ઉપાડ્યું અને ભગવાન શિવને એટલું કીધું કે તમે એ જ કીધું ને કે સ્ત્રી સિવાય કોઈ મારી નહીં કે, તો આજ હવે હું જોઈ લઉં છું મહિષાસુર ને ચંડ મુંડને. અને કહેવા ગયો સાહેબ, રક્તબીજ જેવાને મળી ભગવતી જેદી રોળવા અને અતિ ક્રોધિત થઈ ગયા. એ રાક્ષસોનો તો સાહેબ સંહાર કરી નાખ્યો, પણ ક્રોધ શાંત નહોતો થતો. અને પછી તો આડા આવ્યા, એને ધબધબાટી મળ્યા ભગવતી બોલાવા. દેવતાઓ ભાગ્યા કે આ તો માં આપણને મૂકે એમ નથી. અને ફરીવાર દેવતાઓએ ભગવાન શિવનું ચરણ લીધું અને મહાદેવને કીધું, ત્રાહિમામ શરણાગત છું પ્રભુ. કે રાક્ષસોને માએ મારી નાખ્યા, પણ ક્રોધ શાંત થતો નથી ને હવે તો જે આડા આવે એને માં ઉપાડી લે છે, હવે કરવું શું? ત્યારે ભોળાનાથે કીધું, હું એટલે જ તમને કહેતો હતો કે અમુક કામ માને ન હોપાય તમારે. અને કહેવા ગયો સાહેબ, એ ભગવતીનો ક્રોધ શાંત કરવા માટે ભગવાન આશુતોષ મહાદેવ યાદ રુદ્ર સિંહા તનુર્ઘોરા પાપ કાશીની તૈયાર સનવા સંતમયા ગિરી સંતાભિષાક સિંહ. એ ભગવતીની આડા જેથી એમ કહેવાય કે ભગવાન શિવ સૂઈ ગયા રસ્તામાં. અને શિવ જ્યાં રસ્તામાં સૂતા અને માં ભવાનીને જ્યાં પગ મૂકવા જાવો, નીચે જોયું તો પ્રભુ મહાદેવ સૂતેલા અને પગ અટકી ગયો કે હાય આગળ મારથી ભયાનક ભૂલ થઈ જાત, પ્રભુ ઉપર પગ દેવાઈ જાત. અને કહેવાય ગયો કે લાખ દેખાની જીભ બારી નીકળી ગઈ ખડક સાથે. ઈ સ્વરૂપ મેળવી મહાકાળી ભગવતીને આપણે પૂજીએ છીએ. ભલા માને યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્ત. આ માને એના માટે છે. એટલે મેં અહીંયા કીધું માની કૃપા વરસાદ ખોડે આપણી ઉપર વરહે જ છે. ઝીલનારા કોણ છે એને જોવાનું છે. માડી તારી એ મેરુનો મેહુલો મંડાણો. આજ બારિયા પરિવાર ઉપર મહાકાળીની કૃપાનો વરસાદ મેહુલો મંડાણો છે અને રોમ વાપી રહ્યો છે. સાહેબ, આજ પરસેવાથી નથી ભીંજાતા, માની લેજો એની કૃપાથી ભીંજાવ છો. પણ એની અંદર પાછી ભગત બાપુ એક કડી લખી, માડી જેણે શંકાની સાતરી ઉગાડી કાળજ એના કોરારિયા રેંગલો. જેને વેમ આવી ગયો, જેને શંકા પડી ગઈ, આવું થોડું હોય એટલે ન્યા જ્યાં વેમ પડે ન્યા માં નો આવે. તા સંપૂર્ણ ભરોસો. સાહેબ, હું પેલા આ બધા મારા ગામડા બધા બેઠા છે, બધાને ખબર છે, પેલા હું નવરાત્રી રમતો. તમારા બારિયાના દીકરા આજુભાઈ એ પદ્મા થતા, હું માંગડા વાળો થતો. હા એટલે આવ્યા કે નહીં આજુ કાકા?
ભૂરો પાછો આવું હોય ત્યારે હાજુ કાકા ન લાવે. પધારો પધારો સાહેબ પધારો. વાહ વાહ બાપુ પધારો. આવો વડીલો. રાવળદેવ પધારો. રાવળદેવ. વાહ રાવળદેવને તાળીઓથી વધાવો. બારિયા પરિવારના રાવળદેવ છે. રાવળદેવ તમારે તમારા કલાકારો કર્યા 2 વર્ષ પછી કામ વધ્યું તો હશે જ. કારણ કે એ કર્યા 2 વર્ષ નકરા 2 વર્ષ કોરોનામાં નો કોઈ આમ જો કોઈ વસ્તુ ડાયરો તો વાત જવા ગયો. અને ઉલટા માણસો અમને ફોન કરતા તમારું તો હવે હાવ પૂરું ને. હા 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 એલા એવું નથી, અમારું રેડી હાલ્યું હતું. કારણ કે 50ની મંજૂરીમાં વેપારીઓના પ્રોગ્રામ બહુ કર્યા. બહારનો ખોટો ડખો નહીં, ઘરના આપ્યા સાંભળવાની મજા આવે. એને દાજ કાઢી લીધી હો એ સમયમાં. હા એટલે ખૂબ હાલ્યું. આ બાળકોને તાળીઓથી વધાવવા. જો આ સંસ્કાર છે હો સાહેબ. અવડાવડા છોકરા આવીને પૈસા ઉડાડે. બાકી અમુક ગામમાં જાય તો અવડાવડા છોકરા પૈસા સોરતા હોય, ઉડાડવાની ક્યાં કરો. ખિસ્સા ભરતા હોય ટેજની હેઠે ઘડી નો આમ લે તેકલી ટેજની હેઠે ઘડીને પડદો ઉસો કરીને ગપ દિન લઈ અને ઓલું કેમ અળસ્યું નીકળી જાય. અમે નજીકથી દેખાતું હોય, ગામ ન જોતું હોય. બોલો પણ આ બાળકોય બધાય આવા સરસ અહીંયા રૂપિયા ઉડાડે છે. અને બાળક છે ને ભાઈ, છોકરું છે એ જ આપણી ઓળખાણ છે. આપણું ભાવિ પ્રતિબિંબ કયું? ભાવિ પ્રતિબિંબ તમારું સંતાન. તમે જે કર્યું તે પણ આવનારી પેઢી શું કરવા માગે છે એ બાળકમાં દેખાતું હોય છે. નહીતર 2 જણા વાતો કરતા હતા. આમાં જો હું તમને વાત કહું, પુરુષ છે ને પુરુષ એ ટાયર છે. આપણે ટાયર આવે ને ટાયર, એમાં પછી જેવી ગાડી એવા ટાયર. જો ટ્રેક્ટરના ટાયર મોટા મોટા કાતર્યા, કાંઈ ઘટે નહીં. પછી પ્લેનના ટાયર હોય એમાં કોઈ નકશી ન હોય, ખાલી લીટી જ તે હાવ. થોડાક નામ લખી નાખો, કાંઈક મોટા નામ લખીને આપો ને. કોઈક આમ 50,000 કે લાખ જેવું કોઈક બોલે એવું કાંઈક કરો ને યાર. હા યાર તો મને આમ શું થાય, ગરમી આમ ગરમી જે થઈ ને એ એમાં ટાટા હેલ્ડ આવે. હા જે આમાં જો કે 50 આપે છે એ 5 કરોડ છે સાહેબ, એમાં કાંઈ સવાલ નથી. એ 50 રૂપિયા જે આપે છે ને એ એના માટે 5 કરોડ છે. ભગવાન બુદ્ધની સવારી નીકળી તો કયેક માણસો હીરા માણેક મોતીના થાળ લઈને ઊભા થયા સાહેબ. બધાને હમણાં હોનામોરના થાળ હતા, એને આમ હાથનો ઠેલો મારતા જાય ભગવાન બુદ્ધ. પણ રસ્તામાં એક બાઈ ઊભી હતી, એ સીભડું ખાતી હતી. અડધું સીભડું ખવાઈ ગયેલું અને એને વિચાર આવ્યો કે માણસો કેટલું ભગવાન બુદ્ધને આપે છે, તો આજ મારી પાસે કાંઈ નથી ને, નહીંતર હું કાંઈક આપત. પણ જેવી સવારી નજીક આવી તેને યાદ આવ્યું, કોણે કીધું કાંઈ નથી, આ અડધું સીભડું છે. એ અડધું સીભડું લઈ અને બાઈ રસ્તામાં એક ગરીબ બાઈ ઊભી રહી. ભગવાન બુદ્ધની નજર ગઈ, તમામ માણસોને હટાવી બાઈને નજીક બોલાવી અને અડધું સીભડું લઈ અને ભગવાન બુદ્ધ ખાવા મળ્યા. અને ત્યારે ભગવાન બુદ્ધને કોકે પૂછ્યું કે તમને માણસો હીરા માણેક મોતીની સાબુ ભરીને તમને આપતા હતા, તમે બધાને ઠેલો મારી દેતા હતા, કોઈનું નથી સ્વીકાર્યું. અને તમે એક બાઈનું અને એમાંય અડધું ખાધેલું એઠું સીભડું તમે સ્વીકારી લીધું. અને ત્યારે ભગવાન બુદ્ધે જવાબ આપ્યો છો કે ઓલા આપતા હતા ને એની પાસે તો કરોડો રૂપિયા છે, એમાંથી મને થોડું ઘણું દેતા હતા. આની પાસે તો જે હતું એ તમામ અર્પણ કરે છે, હું કેમ ન સ્વીકારું ભલા માણા. એની પાસે જે હતું એ તમામ આપી દીધું. એમ આપણે અહીંયા કદાચ 50 રૂપિયા આપે છે ને એ કરોડ સમાન છે. પણ જેની ઉપર ભગવાનની દયા છે, મહાકાળીની કૃપા છે, એ આમાં કંઈક મોટો ઘા કરી નાખો તો વાંધો નહીં. હા કારણ કે એમાં શું છે, કોરોનાએ હલો કરી લીધો. મને એ ન સમજાણું આ કોરોનામાં કે આની દવા જ નહોતી તો ડોક્ટરો રૂપિયા હેના લેતા થાય.